નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અમદાવાદમાં સહેજ પણ વધારે વરસાદ પડે એટલે સ્થિતિ બગડી જાય છે। ચારે તરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ત્યારે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે સ્થિતિ કંઈ સુધરી નથી। અમદાવાદના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ વર્ષે 100% પાણી ભરાશે। આવા 147 વિસ્તારોનું લિસ્ટ સામે આવ્યું છે। અમદાવાદમાં ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે 68,443 કેચ પીટ 3 વખત સાફ કરવા રૂપિયા 1 લાખ કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે। ત્યારે બીજા તબક્કામાં હજુ 48,691 કેચ પીટ સાફ કરવાની બાકી છે। આ વર્ષે કોર્પોરેશન સમયસર કામગીરી પૂરી કરી શકે તેવી શક્યતા નથી। તેથી વરસાદી પાણી ભરાવાના 147 સ્પોટ થઈ ગયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં રહેતા નાગરિકો માટે ચોમાસાની સમસ્યામાં કોઈ તકલીફ ન પડે તે માટે ફરિયાદ નંબર જાહેર કરાયો છે। દરેક ઝોન મુજબ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લોકો ચોમાસા દરમિયાન વૃક્ષ પડી જવું, મકાન પડી જવું, હોર્ડિંગ્સ પડી જવા, પાણી ભરાવા તથા ભયજનક સ્થિતિમાં મદદ માટે ફોન કરી શકે છે।